શું મિત્રો, તો આજે હું બનાવું છું બેસન અને સોજીની બરફી. તો ચાલો બતાવું કેવી રીતે બને. તો એના માટે જોઈશે એક વાટકી ચણાનો લોટ, અડધી વાટકી સોજી, એક વાટકી દળેલી ખાંડ, અડધી વાટકી ઘી, થોડો ઇલાયચીનો પાવડર, બરાબર, અને આ તો ડેકોરેશન માટે કાજુ બદામ. તો ચલો બનાવીએ. શું નાખ્યું પેલા? ઘી. બધું નાખી દીધું? ઘી, પછી ચણાનો લોટ અને સોજી. આને શેકવાનો બરાબર. કેટલો ટાઈમ શેકવાનો? બસ થોડો કલર બદલાય, લાગે કે ચડી ગયો, કાચો ના રહેવો જોઈએ. બરાબર. આ બરફીમાં બહુ વાર લાગે નહીં, ઝટપટ બની જાય, કારણ કે કોઈ ચાસણી કરવાની જરૂર પડે નહીં. કારણ કે ચાસણીમાં કોઈને ફાવા ના ફાવા, અને આમાં ડાયરેક્ટ ખાડ જ નાખવાની. હજી કેટલો ટાઈમ લાગશે? બસ હવે થઈ જવા જઈએ. સોજી હોય એટલે થોડું શેકાવું વ્યવસ્થિત. ચલો હવે શેકાઈ ગઈ. એમાં ખાંડ નાખી દઈશું અને ઇલાયચીનો પાવડર નાખી દઈશું. કાજુ બદામ છેલ્લે? એ તો ડેકોરેશન જ કરવાનું ખાલી. બરાબર. અને બરાબર મિક્સ કરી દેવાનું. થઈ ગયું. આગળ સુગંધ મસ્ત આવે. સુગંધ મસ્ત આવે. ઇલાયચી ને ઇલાયચી લીધે બધા મજા આવે. થોડું શું ખાંડ વગરો ને ત્યાં સુધી હલાવી દઈએ. બની ગઈ બરફી. શું કરવાનું? પ્લેટમાં ઘી લગાવી. આ પ્લેટમાં ઘી લગાવી દઉં? ચોરી ના જાય માટે? હા, એના માટે. સરસ. લગાવી દો. ઉપર આવીને આવી ચોકલેટ બરફી બનાવો. એના માટે ચોકલેટ લાવવી પડે. આવું નવું સેમ જ કરવાનું, ચોકલેટ નાખી દે અંદર? ના ના, એ ખબર નહીં આપણે અંદર. તો શીખો એ રહ્યું. શીખી, હવે એ શીખશું. એ છોકરાને વધારે ભાવે પછી. ઉપર લાગે લગભગ ચોકલેટનું નાખવાની આવતી છે, લગભગ બનાવતી જશે. ના ના, ચોકલેટ માવામાં ચોકલેટ બનાવવાની એવું કોક થયો. ચલો બની ગઈ બરફી. તો જુઓ મિત્રો, બરફી તૈયાર છે. હવે છોકરાઓને ખવડાવીએ કેવી લાગી પૂછી લઈએ.